હેલો સૌ હરિભક્તો, આપ સૌનું અમારી સ્વામિનારાયણ મોટિવેશન ચેનલમાં સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કેમ ફરીવાર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પીએમ સાહેબને મળવાનું શું કારણ હતું? ચાલો જાણીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સમગ્ર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને યુએઈના વિશાળ સમુદાય વતી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સવારે 11 વાગ્યે દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ વડાપ્રધાનના સ્વાસ્થ્ય, સુખાકારી અને તેઓ ભારતનું નેતૃત્વ કરવા માટે પરમ પવિત્રથી વિશેષ પ્રાર્થના સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા વિશેષ આશીર્વાદ આપેલા અતિ સુંદર ગુલાબનો હાર અર્પણ કરીને વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિર પ્રોજેક્ટની શરૂઆતથી તેની પૂર્ણાહુતિ સુધી દેખરેખ રાખવા બદલ વડાપ્રધાનને ખાસ આભાર માન્યો હતો. અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ઉદ્ઘાટન પછી મંદિરનો સંક્ષિપ્ત અહેવાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપ્યો હતો. મંદિરને યુએઈ સમુદાય અને વિશ્વભરના મુલાકાતીઓ દ્વારા ભારે હુંફ સાથે આવકારવામાં આવ્યો છે, જે તેના પ્રથમ જાહેર રવિવારે 65,000 મુલાકાતીઓ દર્શન માટે આવ્યા હતા. અને સતત હજારો લોકોને આકર્ષે છે જેઓ શાંતિપૂર્ણ દર્શન માટે વ્યવસ્થિત રીતે ધીરજપૂર્વક લાઇનમાં ઊભા રહે છે. તે મહાશિવરાત્રિ જેવા ઉત્સવોની ઉજવણીનું સ્થળ છે, જેમાં આવા વાઇબ્રન્ટ તહેવારો, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને અપનાવવાનું ચાલુ રાખવાનું સુંદર સ્થળ છે. આ ઉત્સવો, જ્યારે મોટા મેળાવડાને આકર્ષિત કરે છે, ત્યારે એક ઊંડો હેતુ પૂરો થયો છે. તેઓએ વધુ સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક સંવાદિતા પેદા કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુએઈના શાસકોનો તેમના વિશાળ હૃદય અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. અને બીએપીએસ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોને તેમના સમય, નિસ્વાર્થ સેવા અને બીએપીએસ હિન્દુ મંદિર, અબુ ધાબીની રચના પાછળ મૂકેલા અપાર સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું, બીએપીએસ હિન્દુ મંદિર જે સંવાદિતા ફેલાવી રહ્યું છે તેના માટે આપણી સંસ્કૃતિ, આપણો દેશ અને માનવતા આભારી રહેશે. અબુધાબી હિન્દુ મંદિર વિશે લેટેસ્ટ સમાચાર અને માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. આભાર.